લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના માધ્યમથી કેન્દ્રીય પ્રવાસન મંત્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। પ્રવાસન સ્થળોને ભારત સરકારની સ્વદેશ દર્શન યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે કે નહીં એ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના માધ્યમથી કેન્દ્રીય પ્રવાસન મંત્રીને પ્રશ્ન પૂછી વલસાડ ડાંગ લોકસભા મત વિસ્તારમાં સતયુગ કાળથી ડાંગના વિસ્તારના સબરીધામ, ઉનાઈ માતા મંદિર જેવા તીર્થધામોને પ્રવાસનમાં સમાવવા તેમજ વલસાડના તિથલ બીચ, નારગોલ બીચ, ઉમરગામ બીચ, સાપુતારા હિલ્સ, ડોન હિલ્સ સહિત વિલ્સન હિલ જેવા વલસાડ જિલ્લામાં આવતા પ્રવાસન સ્થળોને ભારતીય સરકારની સ્વદેશ દર્શન યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે કે નહીં એ અંગે પ્રશ્ન પૂછતા મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સાંસદ દ્વારા ખૂબ જ મહત્વનો અને ઐતિહાસિક વિસ્તારના વિકાસ માટેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। દ્વારા પ્રતિસાદ આપતા જણાવ્યું હતું કે જો રાજ્ય સરકાર આ સંદર્ભે કેન્દ્ર સરકારનું ધ્યાન દોરશે તો જરૂરથી આ વિષય પર વિચારવાનું અને ઘટતું કરવાની પૂરી ખાતરી આપી હતી। આવનારા દિવસોમાં સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવશે અને વલસાડ ડાંગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીશું। श्री धवन पटेल। माननीय अध्यक्ष जी, मैं आपके माध्यम से माननीय कल्चर मिनिस्टर से मंत्री जी से पूछना चाहता हूं कि मेरे लोकसभा क्षेत्र वलसाड़ में वलसाड़, नवसारी और डांग की तरफ ध्यान आकर्षित करना चाहता हूं। मेरे क्षेत्र में तीथल, नारगोल बीच, उमरगाम बीच, विल्सन हिल्स, सापुतारा, डॉन हिल्स के साथ साथ रामायण से जुड़े हुए शबरीधाम और उनाई माता जैसे पवित्र तीर्थ स्थान भी आए हुए हैं। तो मैं माननीय मंत्री जी से पूछना चाहता हूं कि सरकार के स्वदेश दर्शन योजना में शामिल करने की कोई योजना है? अगर योजना है तो हमारे क्षेत्र के लिए ये एक नई दिशा देने का काम करेगा। धन्यवाद। माननीय सभापति महोदय, मैं सम्मानीय सदस्य का एक बहुत अच्छे प्रस्ताव और बहुत पोटेंशियल वाले क्षेत्र के बारे में ध्यान आकर्षित करने के लिए धन्यवाद करना चाहता हूं। लेकिन जैसा कि हम सब की जानकारी में है, टूरिज्म प्राइमरीली स्टेट की जिम्मेदारी है। राज्य सरकार इस पर प्रस्ताव बना करके भेजे तो निश्चित रूप से तय प्रावधानों के तहत उस पर कार्रवाई करने का प्रयास जो उपलब्ध संसाधन है उसके तहत करने का प्रयास हम कर सकते हैं। જૂનાગઢના સત્તાધારમાં આવેલા આપા ગીગામાં મંદિરના મહંત પર તેના જ મોટા ભાઈ વિજય ચાવડાએ આરોપ લગાવ્યા હતા, જેમાં વિજય બાપુ વહીવટમાં ગોલમાલ કરતા હોવાના આરોપ લગાવ્યો હતો। સત્તાધાર ધામ આપા ગીગાની જગ્યાએ લાખો કરોડો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ છે, ત્યારે હવે સત્તાધાર ધામ વિવાદના સુરતમાં પડઘા પડ્યા છે। વિજય બાપુના અનુયાયીઓ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે સત્તાધાર મહાન પરંપરાની જગ્યા અને ત્યાં બિરાજમાન જગ્યાના મહંત વિજય બાપુને બદનામ કરવાનું તથા બ્લેકમેલ કરી પૈસાનું તોડ કરવાનું આયોજનપૂર્વકનું ષડયંત્ર ચાલી રહ્યું છે, જે ગુનાહિત પ્રવૃત્તિ ખૂબ જ નિંદનીય અને દુઃખદ છે અને દંડનીય કાર્યવાહીને પાત્ર છે। સત્તાધાર ધામના વિજય બાપુના અનુયાયીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે સત્તાધાર ધામને બદનામ કરવા માટે કેટલી ટોળકીઓ સક્રિય થઈ હોવાની વાત કરી હતી। તેમના દ્વારા આખું કાવતરું ઊભું કરવામાં આવ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। આરોપી વસંત ચાવડા જે અમરેલી ખાતે રહે છે અને એક યુટ્યુબ ચેનલ ચલાવે છે, તેમના પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વસંત ચાવડા સનાતન ધર્મને બદનામ કરવા તથા ગુનાહિત કૃત્ય કરવાનો ઇતિહાસ ધરાવે છે, જ્યારે બીજા આરોપી નીતિન ચાવડા ભાવનગર વિજય બાપુના પૂર્વાશ્રમના મોટા ભાઈ છે, જે પોતાની રીતે મનઘડત અને પાયાવિહોણા અને તથ્યહીન આક્ષેપો કરી તથા વિજય બાપુનું ચરિત્ર હનન કરવાનું દુર્ભાગ્યપૂર્ણ કાવતરા અને કૃત્ય કરી રહ્યા છે। વિજય બાપુના અનુયાયી ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે સત્તાધાર ધામ અને આપ ગીગાની જગ્યા તથા પરમ પૂજ્ય વિજય બાપુને બદનામ કરવાના કૃત્યમાં વસંત ચાવડા તથા નીતિન ચાવડાને હાથો બનાવી अन्य કેટલાક હિત શત્રુ લેભાગુ અમુક મોટા માથા પડદા પાછળ રહી ગુનાહિત કાવતરા કરી ભૂંડી ભૂમિકા ભજવી રહ્યા હોય એવું અમને પ્રથમ દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે, જેથી પૂજ્ય વિજય બાપુ સામે ચાલી રહેલા ષડયંત્રની રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે।
અમારી ધાર્મિક તથા સામાજિક લાગણીને ઠેસ પહોંચી છે અને અમારી ધાર્મિક લાગણી દુભાઈ છે। ત્યારે ઉપર જણાવેલા આરોપીઓ તથા તપાસમાં ખુલે તે તમામ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે કલેક્ટરને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવા રજૂઆત કરી છે। આજે કલેક્ટર કચેરી આવવાનું મુખ્ય કારણ છે, છેલ્લા ઘણા સમયથી મીડિયાને ભ્રામક માહિતીઓ આપી એક એવા આક્ષેપો લગાવી રહ્યા છે કે સત્તાધારની અંદર કંઈક ખોટા કામ થાય છે। તો અમારી જે આસ્થાનું પ્રતીક છે, અમારી ગુરુગાદી છે, એને બદનામ કરવાના કાવતરાની પાછળ કોણ છે અને કાવતરાની પાછળ જે પણ લોકો હોય, સત્તાધાર બચાવ સમિતિ કોની છે, એ લોકો કોણ છે, એના નામ જાહેર થાય અને આ નામ જાહેર કરી અને એક તપાસની કમિટી નીમવામાં આવે। આજે કલેક્ટર કચેરી ખાતે ગુજરાતના મુખ્યમંત્રીને અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે સનાતન ધર્મ બદનામ થાય છે, સત્તાધાર ધામ બદનામ થાય છે, કરોડો લોકોની આસ્થા જેની સાથે જોડાયેલી છે એ લોકોની લાગણીઓ દુભાય છે। તો ગુજરાતની અંદર બીજેપીની સરકાર છે, સનાતન ધર્મ જો બદનામ થતો હોય તો બીજેપીની સરકારે આગળ આવવું જોઈએ, આની તપાસ કમિટી નીમવી જોઈએ અને ઉચ્ચ કક્ષાની તપાસ કરી જે કઈ ગુનેગારો હોય એને કાયદાકીય રીતે કાર્યવાહી કરવી જોઈએ। જૂનાગઢમાં અંબાજી અને ભવનાથના મંદિરનો વિવાદ હજી તો શમ્યો નથી તે સત્તાધારની જગ્યાના મહંત પર સગાભાઈએ જ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા। સત્તાધારના મહંત વિજય બાપુના સગાભાઈ નીતિન ચાવડાએ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી, જેમાં મહંત દ્વારા ગેરકાયદે કરોડોના વ્યવહાર અને સત્તાધારમાં જ રહેતી મહિલા ગીતા અને વિજય બાપુ વચ્ચે પ્રેમ સંબંધ છે અને બંનેએ લગ્ન કરી લીધા હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ બાબતે સત્તાધારના મહંત વિજય બાપુએ તમામ આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા અને કહ્યું હતું કે સમય આવતા અમે જવાબ આપીશું। સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા સરદાર પ્રતિમાને પુષ્પહાર કરવામાં આવ્યું હતું અને સુરતની અડાજણ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે કતારગામ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું। સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા શહેરમાં અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સર્વપ્રથમ સુરત રેલવે સ્ટેશન પર આવેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને દૂધ તેમજ પાણી અભિષેક કરીને તેમને પુષ્પહાર કરી અડાજણ ખાતે સંઘવી ટાવરમાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીની કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું। સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ દશરથ પારેખના હસ્તે ગુજરાત પ્રદેશ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ કતારગામ ખાતે આવેલા પટેલ સમાજની વાડી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે ગુજરાતમાં હવે લોકો માટે ત્રીજો વિકલ્પ તરીકે પોતાના કેન્ડિડેટને મહાનગરપાલિકામાં ઉમેદવારી માટે ઉભા કરવાની ઘોષણા કરી હતી અને આવનારી નગરપાલિકાની અંદર ગુજરાતમાં દરેક સ્ટેટની અંદર અમારા ઉમેદવારો ઊભા રાખી રહ્યા છીએ અને એ રીતના જે બી જનતાના પ્રશ્ન લઈને અમે આજે જનતાની સરકારની સામે અમે રજૂઆત કરીશું અને જે બી કંઈ સરકાર તરફથી ધ્યાન નથી આપવાનું એની અમે પૂરેપૂરી તકેદારી રાખીશું અને સરકારને અમે બરોબર રીતે જવાબ આપવાની કોશિશ કરીશું। અમારી સામે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, પણ અમારો જે સરદાર સાહેબના જે વિચારો છે એ આમ જનતા સુધી અમે પહોંચાડી કોશિશ કરીશું અને જનતાની લઈને જે વિચારશ્રેણી છે કે જનતાની અંદર જે કંઈ શિક્ષણનું છે કે બેરોજગારના જે મુદ્દાઓ છે એ મુદ્દાને પૂર્ણ કરવા માટેની પૂરેપૂરી અમે કોશિશ કરીશું। જે લોકોને રોજગાર નથી મળતા, રોજગારની તકો નથી મળતી, પછી એને જે કંઈ આરોગ્યના જે કંઈ દવા હોય, જે મ્યુનિસિપાલિટીના દવાખાના છે કે જે આમ મ્યુનિસિપાલિટીની સ્કૂલો છે સરકાર તરફથી એમાં બિલકુલ શિક્ષકો બી હાજરી નથી આપતા, એના માટે અમે પૂરેપૂરી તકેદારી રાખીશું અને એ રીતના અમે કાર્ય આગળ લઈ જઈશું અને સરકાર સુધી એનો અવાજ ઉઠાવીશું। સાથે સાથે ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે સંજયભાઈ ગોહિલની નિમણૂક કરવામાં આવી હતી, તેમજ ગુજરાત પ્રદેશના મહામંત્રી તરીકે અબ્દુલ હમીદ ખાનની નિમણૂક કરવામાં આવી હતી। સાથે સાથે ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી તરીકે નીલ નવીનભાઈ પટેલ, યુવા મંત્રી તરીકે જિગ્નેશભાઈ વિરાણી તેમજ રાષ્ટ્રીય મંત્રી તરીકે વિકાસભાઈ સેહગલ તેમજ શહેરના અલગ અલગ વિસ્તારમાં જવાબદારીની ઘોષણા કરવામાં આવી હતી। ભારતીય સંવિધાન પ્રતિકૃતિ તોડફોડ કરી દેશદ્રોહી કૃત્ય આચરનાર અસામાજિક તત્વો સામે સખ્ત કાર્યવાહી કરવા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું, તેમજ ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીની પોલીસ કસ્ટડીમાં મારપીટથી મોત થયું હોવાથી ઉચ્ચ સ્તરીય તપાસ કરી દોષીઓને કડક કાર્યવાહી કરવા માટે પણ રજૂઆત કરાઈ હતી।
હાલમાં જ મહારાષ્ટ્ર રાજ્યના પરભણી ખાતે કેટલાક મનુવાદી દેશદ્રોહી તત્વોએ ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ભારતીય બંધારણની પ્રતિકૃતિની તોડફોડ કરી પોતાની જાતિવાદી ઘૃણિત અને વર્ગ વિગ્રહ ફેલાવનારી મનોવૃત્તિ ઉજાગર કરી છે. ભારતીય સંવિધાનના મૂળ સિદ્ધાંતો એકતા, ભાઈચારો, સુલેહ, શાંતિ અને દેશની એકતા અને અખંડિતતા વેરવિખેર કરવાનો બાલિશ અને દેશદ્રોહી કૃત્ય કર્યું હતું. આવા કૃત્યોને જો સાંખી લેવામાં આવે અને ગુનેગારોને રાષ્ટ્રીય મહાપુરુષો અને જેના થકી આખા દેશનું સંચાલન ચાલે છે એવા પવિત્ર મહાન ગ્રંથોનો નાશ કરવા તેઓ જરા પણ અચકાશે નહીં અને તેના કારણે દેશમાં અરાજકતા અને સમાનતા અને દેશની એકતા અને અખંડિતતાને ભયંકર નુકસાન થશે. આવેદનપત્ર દ્વારા રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા BA સુરત શહેર જિલ્લા ગુજરાત પ્રદેશના અગ્રણીઓ તેમજ સમસ્ત આંબેડકરી સમાજ સુરત શહેર તથા સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા કૃત્ય કરનાર દેશદ્રોહી તત્વો સામે રાષ્ટ્રદ્રોહ વગેરે જેવા કડક કાયદાઓ દ્વારા તત્કાલ તેમની ધરપકડ કરી સખ્ત પગલાં લેવા તેમને જેલ ભેગા કરવા રજૂઆત કરવામાં આવી હતી. તેમજ ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીને પોલીસ કસ્ટડીમાં થયેલા મૃત્યુની ઉચ્ચ સ્તરીય તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી દોષીઓને સખ્ત સજા આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. તાજેતરમાં મહારાષ્ટ્રમાં પરભણી જિલ્લામાં જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમા પાસે ભારતીય સંવિધાનની પ્રતિકૃતિને અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરીને જે ભારતીય સંવિધાનનું અપમાન કરવામાં આવ્યું છે તેને વખોડવા માટે સમગ્ર રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા તેમજ સુરત શહેર સમસ્ત આંબેડકરી સમાજ તરફથી અહીં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. તેમજ જે ત્યારબાદ આંદોલન થયું તેમાં જે અમારા ભીમ સૈનિક શહીદ થયા છે, જેમને પોલીસ કસ્ટડીમાં તેમનું મૃત્યુ થયું છે, તો આ ખરેખર હત્યા થઈ છે. તો જે કોઈ બી જવાબદાર અધિકારી હોય તેને સખતમાં સખત સજા થાય અને ભારતનું બંધારણ દેશની એકતા, અખંડિતતા અને ભાઈચારાની ભાવના ફેલાવે છે, પરંતુ આવા મનુવાદી જાતિવાદી જે તત્વો છે તે આ બંધારણથી ઉપર જવાનો પ્રયત્ન કરે છે. માટે ભારત સરકાર, મહારાષ્ટ્ર સરકાર અને રાષ્ટ્રપતિશ્રી આ બાબત પર ગંભીર ધ્યાન દોરીને આગામી સમયમાં આવા બનાવો ન બને તેના માટે કડકમાં કડક કાર્યવાહી કરી. ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીની પોલીસ કસ્ટડીમાં મારપીટથી તેમનું મૃત્યુ થયેલું હોવાથી તે બાબતની ઉચ્ચ સ્તરીય તપાસ કરી દોષીઓને કડક કાર્યવાહી કરવા આવેદનપત્ર આપી હાલમાં જ મહારાષ્ટ્ર રાજ્યના પરભણી ખાતે કેટલાક મનુવાદી દેશદ્રોહી તત્વોએ ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ભારતીય બંધારણની પ્રતિકૃતિની તોડફોડ કરી પોતાની જાતિવાદી ઘૃણિત અને વર્ગ વિગ્રહ ફેલાવનારી મનોવૃત્તિ ઉજાગર કરી છે. ભારતીય સંવિધાનના મૂળ સિદ્ધાંતો એકતા, ભાઈચારો, સુલેહ, શાંતિ અને દેશની એકતા અને અખંડિતતા વેરવિખેર કરવાનો બાલિશ અને દેશદ્રોહી કૃત્ય કરેલું છે, જેને સખ્ત શબ્દોમાં વખોડી અને આવા કૃત્યોને જો સાંખી લેવામાં આવે અને ગુનેગારોને રાષ્ટ્રીય મહાપુરુષો અને જેના થકી આખા દેશનું સંચાલન ચાલે છે એવા પવિત્ર મહાન ગ્રંથોનો નાશ કરવા તેઓ જરા પણ અચકાશે નહીં અને તેના કારણે દેશમાં અરાજકતા અને સમાનતા અને દેશની એકતા અને અખંડિતતાને ભયંકર નુકસાન થશે. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં જુગારના કારણે કુખ્યાત થયેલી રંગીલા ટાઉનશીપમાંથી વધુ એકવાર મસમોટું જુગારધામ ઝડપાતા ચકચાર મચી છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી રંગીલા ટાઉનશીપમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ કરતા સ્થાનિક પોલીસમાં પણ દોડધામ મચી ગઈ હતી. ટાઉનશીપની ટેરેસ પર તાડપત્રી બાંધી ચાલતા જુગારધામના સ્થળ પરથી ઇન્જેક્શન અને બિયરના ખાલી ટીન મળી આવ્યા હતા. પોલીસે 40 જુગારીઓને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. જોકે એક જુગારી પોલીસને જોઈ કૂદી પડતા ઇજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી રંગીલા ટાઉનશીપના 4થા માળે ટેરેસ પર જુગારધામ ચાલતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેથી આજે અલગ અલગ ટીમ બનાવીને રંગીલા ટાઉનશીપમાં 4થા માળે ટેરેસ પર ચાલતા જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. રંગીલા ટાઉનશીપના 4થા માળે ટેરેસ પર તાડપત્રી બાંધીને જુગારધામ ચલાવવામાં આવતું હતું. આમ લિંબાયત વિસ્તારમાં આવેલી રંગીલા ટાઉનશીપની જર્જરિત બિલ્ડિંગ જ જુગારધામ સહિતના ગોરખ ધંધા માટે કુખ્યાત છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા ત્યારે 40થી વધુ જુગાર રમતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
સાથે જ એક સોનુ પટેલ નામનો યુવક પોલીસથી બચવા માટે ટેરેસ પરથી જ નીચે કૂદી ગયો હતો, જેથી તેને ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેને પોલીસ દ્વારા પકડીને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ટેરેસ પર તપાસ હાથ ધરવામાં આવતા બિયરના ખાલી ટીન અને ઇન્જેક્શન પણ મળી આવ્યા હતા, જેથી અહીં જુગારીઓ માટે જુગારની સાથે નશાની પણ વ્યવસ્થા કરાતી હોવાનું સામે આવ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તમામ આરોપીઓની ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ 2 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન આ આંકડો વધી શકે છે અને સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે લિંબાયત વિસ્તારમાં રંગેલા ટાઉનશીપના 4થા માળે ટેરેસ પર કુખ્યાત સન્ની જુગારધામ ચલાવતો હતો. જર્જરિત બિલ્ડિંગના ટેરેસ પર બાંબુ વડે પ્લાસ્ટિક બાંધી જુગારધામ ચલાવાઈ રહ્યું હતું. જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી સન્ની ફરાર થઈ ગયો છે. લિસ્ટેડ જુગારધામ ચલાવનાર સન્ની સામે ભૂતકાળમાં અનેક ગુના નોંધાયા છે. આ સાથે લિંબાયત પોલીસની પેટ્રોલિંગ અને કામગીરી સામે સવાલ પણ ઊભા થયા છે. લિંબાયતમાં રંગેલા ટાઉનશીપમાં ચાલતા કોઈનના જુગારના અડ્ડા પર ગાંધીનગરની વિજિલન્સે રવિવારે બપોરે રેડ પાડી હતી. રેડને પગલે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને વિજિલન્સે 60થી વધુ જુગારીઓને પકડી પાડી 2.40 લાખની રોકડ, ઢગલાબંધ અલગ અલગ ભાવો લખેલા કોઈન, મોબાઈલ ફોન અને 8 બાઇક સહિત લાખોની મત્તા કબજે કરી છે. જ્યારે આ જુગારનો અડ્ડો લિંબાયતનો નામશીન મુન્નો લંગડો અને સન્ની ચલાવતા હતા. વિજિલન્સની રેડને પગલે બંને સૂત્રધારો ત્યાંથી ભાગી ગયા હતા. આથી વિજિલન્સે બંને વોન્ટેડ જાહેર કર્યો છે અને વધુમાં વિજિલન્સના સ્ટાફે જણાવ્યું કે બિલ્ડિંગના ટેરેસ પર બાંબુ વડે તાળપત્રી બાંધી નામચીન મુન્નો લંગડો અને સન્ની જુગારનો અડ્ડો ચલાવતો હતો. સુરતના અડાજણમાં સ્પોર્ટ્સ બાઇક પર ફૂલ સ્પીડમાં જતા 3 યુવકો રોડ ક્રોસ કરતી કાર સાથે ટકરાતા બાઇકનો કચ્ચર ઘાડ નીકળી ગયો હતો. ઇજાગ્રસ્ત 3 યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે બાઇક પર કાર સાથે અથડાતા ચાલક હવામાં ફૂટબોલની જેમ 30 ફૂટ જેટલો ઉછળી દૂર પટકાય છે. અડાજણ વિસ્તારમાં ભૂલકા વિહાર શાળા પાસે વહેલી સવારે 3 વાગ્યે ભયંકર અકસ્માત સર્જાયો હતો. સ્પોર્ટ બાઇકના ચાલકે ફૂલ સ્પીડમાં બાઇક હંકારી રોડ ક્રોસ કરતી કાર સાથે ધડાકાભેર અથડાવી હતી. અકસ્માતમાં બાઇકનો બુકડો બોલી ગયો હતો. સ્પોર્ટ્સ બાઇક પર 3 યુવકો સવાર હતા, જે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં સામે આવેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક કાર રસ્તો ક્રોસ કરી રહી હતી. તે દરમિયાન જ ફૂલ સ્પીડમાં આંખના પલકારામાં જ બાઇક કાર સાથે ધડાકાભેર અથડાય છે, જેમાં બાઇક ચાલક યુવક 30 ફૂટ જેટલો ઊંચો ઉછળીને 20 થી 25 ફૂટ દૂર પડે છે, જ્યારે 2 યુવકો બાઇક સાથે ત્યાં રસ્તા પર પટકાય છે. ફૂલ સ્પીડમાં બાઇક કારમાં અથડાવવાના કારણે કાર પણ ઊંચી થઈ જાય છે. ત્યારબાદ આસપાસથી લોકો દોડી આવે છે અને યુવકોને હોસ્પિટલ ખસેડે છે. હાલ તો અડાજણ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. સ્મીમેર હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે નાનપુરા વિસ્તારમાં 18 વર્ષીય અંતિમ જ્ઞાનદાસ ગુપ્તા પરિવાર સાથે રહે છે. પરિવારમાં માતા પિતા, 3 ભાઈ અને બહેન છે. અંતિમ કૃષિ બજારમાં પટ્ટાવાળાનું કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહ્યો છે. અંતિમ અને તેના 2 મિત્રો વહેલી સવારે 3 વાગ્યે મિત્રની સ્પોર્ટ બાઇક લઈને ચા પીવા ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં બાઇક અંતિમ ગુપ્તા ચલાવી રહ્યો હતો અને 20 ફૂટ દૂર ફંગોળાઈ જતા ઈજા થઈ હતી. આ ગંભીર અકસ્માતમાં અંતિમ ગુપ્તાને માથાના ભાગ, આંખના ભાગે, હાથ પગ પર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ 3 યુવકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સામાન્ય ઈજા હોવાથી બંને મિત્રોને ઘરે લઈ જવામાં આવ્યા હતા તથા અંતિમ ગુપ્તાને આંખની ઉપર માથાના ભાગે 22 ટાંકા આવ્યા હતા અને સ્મીમેર હોસ્પિટલમાં તેની વધુ સારવાર કરવામાં આવી રહી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં યુવતીઓની છેડતી કરી રહેલા એક યુવકને ઝડપી પાડી 3 યુવતીએ જાહેરમાં જ મેથી પાક ચખાડ્યો હતો. યુવક છેલ્લા 3 દિવસથી યુવતીઓનો પીછો કરી છેડતી કરતો હોવાથી તેઓ રણચંડી બની હતી અને યુવકને મેથી પાક ચખાડ્યો હતો. બાદમાં યુવકને પોલીસને હવાલે કરી દીધો હતો. સુરતના કાપોદ્રા વિસ્તારનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં યુવતીએ રોજ જ્વેલરીની ઓફિસમાં પોતાના કામ માટે જતા સમયે ત્યાંથી પસાર થતી હતી. ત્યારે 3 દિવસથી એક રોમિયો યુવતીઓને છેડતો હોવાની ઘટના બની હતી. યુવતીઓએ રોમિયોગીરી કરી રહેલા યુવકને ઝડપી લીધો હતો. બાદમાં તેની પૂછપરછ કરી હતી. જોકે યુવકે પોતાનો બચાવ કરતા કહ્યું કે હું તમને ઓળખતો નથી. બાદમાં યુવતીઓએ મારવાનું શરૂ કરતા લોકો એકઠા થઈ ગયા હતા.
યુવતીની છેડતી કરી હોવાની જાણ લોકોને થતાં તેમણે પણ મેથી પાક ચખાડ્યો હતો. છેડતી કરનાર યુવકને ત્યારબાદ નજીકમાં જ આવેલા કાપોદ્રા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યો હતો. એ દરમિયાન પણ યુવતીઓ દ્વારા મેથી પાક ચખાડવામાં આવ્યો હતો. આ અંગે એક યુવતીએ જણાવ્યું હતું કે અમે શનિવારે ઓફિસ આવતા હતા ત્યારે આ નરાધમ ખૂબ જ અભદ્ર ભાષામાં વાત કરતો હતો અને બીભત્સ હરકતો કરતો હતો. આ નરાધમ બાઇક લઈને 2 થી 3 વખત અમે જ્યાં ઊભા હતા ત્યાં યુ-ટર્ન લઈને આવ્યો હતો અને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. એ દિવસે અમે તેને પકડવા માટે ગયા તો તે મેઇન રોડ પર ભાગી ગયો હતો. તેણે વધુમાં જણાવ્યું હતું કે અમે ત્રણેય યુવતીએ આ યુવકનો ચહેરો યાદ રાખ્યો હતો અને નક્કી કર્યું હતું કે જો આ ફરીવાર દેખાય તો તેને પકડી પાડવો છે. અમે ઓફિસ આવતા હતા ત્યારે ફરી વખત આ ઈસમ દેખાયો હતો, જેથી અમે તેને પૂછ્યું હતું કે એ દિવસે તે કઈ ભાષાનો પ્રયોગ કર્યો હતો અને શા માટે અમને એવું કહ્યું હતું. ત્યારે હું એ વ્યક્તિ નથી અને મેં તમને ક્યારેય જોયા નથી એવી રીતે તેણે ન ઓળખવાનો ઢોંગ કર્યો હતો. જેથી અમે અમારી ફેમિલીના સદસ્યોને બોલાવ્યા હતા અને વાતચીત કરી હતી, પરંતુ તે વ્યક્તિ માનવા તૈયાર ન હતી કે મેં આ ભૂલ કરી છે. જેથી અમે તેને મારી અહીં કાપોદ્રા પોલીસ સ્ટેશન લાવ્યા હતા. અમે શનિવારે ઓફિસે આવતા હતા ત્યારે એ વ્યક્તિ, એને તો ભાઈ બી નહીં કહેવાય કારણ કે એને ભાઈ જેવી મર્યાદા રાખી જ નથી, તો એની માટે એ જે વ્યક્તિ હતો એ અમે આવતા હતા ત્યારે અમને ઊંધા બહુ ખરાબ રીતે ખરાબ વાણી વાપરીને ગયો છે, ખરાબ શબ્દ બોલીને ગયો છે, જે અમારે અહીંયા બોલાય એવું નથી કારણ કે એના જેવા નાલાયક અમે નથી. એવી રીતના બોલી ગયો છે. તો તે દિવસે બે થી 3 વાર યુટર્ન મારીને બોલી ગયો છે. છેલ્લે જ્યારે અમને ખબર પડી કે અમને જ બોલે છે અને અમે જ્યારે એને પકડવાની કોશિશ કરી તો એ મેઇન રોડ ઉપર ચડી ગયો. મેઇન રોડ ઉપર ચડીને એ વચ્ચેથી જતો રહ્યો એટલે અમારા હાથમાં નથી આવ્યો. તો અમે તે દિવસે મેં એનો ફેસ બરાબર યાદ રાખેલો હતો કે જે દિવસે મને ભટકાય, જે દિવસે હું એને જોઉં તે દિવસે હું એને પકડીશ. તો આજે જ સવારે અમે ઓફિસ આવતા હતા, સવા 9ની વાત છે, સવારમાં ઓફિસ આવતા હતા ત્યારે એ વ્યક્તિ મેં એને જોયા તો મેં મારી ફ્રેન્ડને કીધું કે આ એ જ વ્યક્તિ છે ને, તો અમે એને જઈને શાંતિથી પહેલાં પૂછેલું કે ભાઈ તમે તે દિવસે હું અમને બોલીને ગયેલા. અત્રે ઉલ્લેખનીય છે કે ઘણી વખત જાહેરમાં યુવતીઓની છેડતીની ઘટનાઓ બનતી હોય છે, પરંતુ મોટે ભાગે આ મામલો દબાવી દેવામાં આવતો હોય છે. આ યુવતીઓએ હિંમત કરીને જાહેર રોડ પર જ તેમની છેડતી કરનાર યુવકને સબક શીખવાડ્યો હતો અને પોલીસ મથકે પહોંચાડ્યો હતો. હાલ કાપોદ્રા પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. ડાંગના વઘઈ ગીરા ધોધના યુવા દ્વારા આજીવિકા તાલીમ કેન્દ્રમાં બનતી ઘર સજાવટ માટે હાથ બનાવટનું બાંબુ ક્રાફ્ટની ઘર સજાવટની વસ્તુઓ આજીવિકા કેન્દ્ર માટે સરકાર તરફથી સહાય મેળવી ધંધામાં ખૂબ જ પ્રગતિ મેળવી છે. બાંબુ ક્રાફ્ટ માટે નવસારીથી કાચો માલ લાવી આસામ બાંબુના દરેક અવનવી વસ્તુઓ બનાવી વેચાણ કરી ધંધો રોજગારી મેળવી રહ્યા છે. ડાંગ જિલ્લા નજીક વઘઈથી માત્ર 4 કિલોમીટરના અંતરે આવેલા ગીરા ધોધ જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ધોધનો નજારો માણવા આવતા પ્રવાસીઓ માટે આકર્ષિત કરી રહી છે. આજીવિકા તાલીમ કેન્દ્રમાં બનતી ઘર સજાવટ માટે હાથ બનાવટ બાંબુ ક્રાફ્ટની ઘર સજાવટની વસ્તુઓ રાજુભાઈ ગાયકવાડના પિતાએ 1975માં તાલીમ લીધા બાદ નાના પાયે ધંધાની શરૂઆત કરીને એ જ કલા કારીગરી આજે દીકરાએ સાચવી રાખી છે, જે કલા કૌશલ્ય થકી વર્ષોથી રોજગારી મેળવી રહ્યા છે અને સાથે સાથે અન્ય બેરોજગાર યુવાઓને પણ આ કલા કારીગરી શીખવી પગભર કરી રોજગારી આપી રહ્યા છે. આજ સુધી 142 જેટલા પરિવારો એટલે કે કારીગરોને આ કલા કારીગરી શીખવી બેરોજગારને આજીવિકા કેન્દ્રને સહારે પગભર બનવા મદદરૂપ થયા છે. આજીવિકા કેન્દ્ર માટે સરકાર તરફથી સહાય મેળવી ધંધામાં ખૂબ જ પ્રગતિ મેળવી છે. બાંબુ ક્રાફ્ટ માટે નવસારીથી કાચો માલ લાવી આસામ બાંબુની દરેક અવનવી વસ્તુઓ બનાવી વેચાણ કરી ધંધો રોજગારી મેળવી રહ્યા છે. એ બાંબુ બનાવટોની ગુજરાત જ નહીં પરંતુ ભારતભર અને વિદેશોમાં પણ માંગ વધી છે. જે તમામ વસ્તુઓ ઓર્ડર મુજબ કારીગરો બનાવી આપે છે, જેમાં સોફા સેટ, ટેબલ, પર્સ, મૂર્તિઓ, ચાવી સ્ટેન્ડ, ટોપલીઓ જેવી અનેક વસ્તુઓ આસામ બાંબુથી ઓર્ડર મુજબ બનાવી રહ્યા છે. જો કામની સાથોસાથ ત્યાંના જ બેરોજગાર 15 થી 20 માણસોને રોજગારી પણ આપી રહ્યા છે અને પગભર પણ કર્યા. સરકાર તરફથી એમનું સન્માન પણ કરવામાં આવ્યું છે. વધુમાં એમની માંગ છે કે ગીરાધોધનો નજારો જોવા આવતા પ્રવાસીઓ જેઓ એમની આજીવિકા કેન્દ્રની પણ મુલાકાત લે, જેથી પ્રચાર પ્રસારમાં અને એમણે બનાવેલા બાંબુની હાથ બનાવટ વસ્તુઓનું વેચાણમાં વેગ મળશે. સરકાર તરફથી અમને આમ ગોડાઉનની એક મહત્વની આ સુવિધા ઊભી કરી છે, જેમાં અમે ઘણો બધો સ્ટોરેજ
આમ 25-30 લાખનો સ્ટોરેજ કરી શકીએ છીએ ને સારી રીતે આમ અમને સરકાર તરફથી પ્રોત્સાહન રૂપે આ 5 લાખની સુવિધા અમને સારી રીતે પૂરી પાડી છે ને વઘઈથી આવવામાં માત્ર 3 કિલોમીટરની અંતરે એક ગીરાધોધ આવેલું છે, જ્યાંથી ખરું ને 400 મીટરની દૂરી પર આ આપણું ગોડાઉન આવેલું છે જે આજીવિકા તાલીમ કેન્દ્ર છે ને એના માટે અમારે એક જ અપેક્ષા સરકાર પાસેથી છે કે ત્યાં રસ્તો સીસી રસ્તો અથવા ડાંબર રસ્તો બની જાય તો પ્રવાસીઓ અહીંયા સુધીની સારી રીતે મુલાકાત લઈ જાય અને 12-15 હમણાં હાલમાં કારીગર છે એની જગ્યાએ અમારો એક ધ્યેય છે કે 25-30 કારીગરોને અહીંયા રોજગારી પૂરી પાડીએ એવી અમારી આશા છે. સરકારને મીડિયાના માધ્યમથી અરજી કરી છે કે આજીવિકા કેન્દ્ર તરફ જતા રસ્તાની હાલત અત્યંત ખરાબ થઈ છે. જે રસ્તો સરકાર તરફથી નવીનીકરણ કરવામાં આવે તો પ્રવાસીઓને રાહત થાય અને આજીવિકા કેન્દ્રમાં બનતી અવનવી બનાવટો લોકોના ઘર સજાવટ સુધી વધુમાં વધુ પહોંચે, જેથી આવકમાં પણ વધારો થાય. તો ખરડપાડા ગામે પંચાયત કચેરી નજીક જ એક ઘરના વ્યક્તિઓ સામાજિક પ્રસંગે ઘર બંધ કરીને ગયા હતા. પરત આવ્યા ત્યારે જોયું તો એમના ઘરના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં હતું અને ઘરમાં સામાન વેર વિખેર હાલતમાં હતું, જે જોતા ઘરના લોકોએ નરોલી પોલીસને જાણ કરી હતી. દાદરાનગર હવેલીના નરોલી પંચાયત વિસ્તાર અને ખરડપાડા વિસ્તારમાં વારંવાર ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે. ખરડપાડા ગામે પંચાયત કચેરી નજીક જ એક ઘરના વ્યક્તિઓ સામાજિક પ્રસંગે ઘર બંધ કરીને ગયા હતા. પરત આવ્યા ત્યારે જોયું તો એમના ઘરના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં હતું અને ઘરમાં સામાન વેર વિખેર હાલતમાં હતું, જે જોતા ઘરના લોકોએ નરોલી પોલીસને જાણ કરી હતી. ઘરના લોકોએ એમના દાગીનાઓ બેંકના લોકરમાં રાખ્યા હોવાને કારણે અને કેશ પૈસા પણ વધારે ના હોવાને કારણે ચોરટાઓના હાથમાં ખાસ કંઈ લાગ્યું ન હતું. ઘરની બહાર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં 3 વ્યક્તિઓ બુકાની ધારી જોવા મળ્યા હતા. આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે નરોલી વિસ્તારમાં અંદાજિત 20થી વધુ ઘરોમાં ચોરીની ઘટના બની છે. એમાંથી એક પણ આરોપીને પોલીસ પકડવામાં સફળ થઈ નથી. નરોલી ગામમાં ચોરટાઓ ખુલ્લેઆમ પોલીસને ચેલેન્જ આપી રહ્યા હોય એમ લાગી રહ્યું છે અને પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં તો આ ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ નરોલી પોલીસ કરી રહી છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.